મહિમા સહિત નિશ્ચયનું સ્વામિનારાયણ હરે સંવત 1882ના પોષવદી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષ તળે પાટ ઉપર ગાદી તક્ય યુક્ત ઢોલ્યો હતો. તે ઉપર વિરાજમાન હતા અને શ્વેત ખેસ પહેર્યો હતો ને માહિલી કોરે શ્વેત પછેડીએ યુક્ત ગુલાબી રંગની શાલ ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી અને કંઠને વિશે ગુલાબના પુષ્પનો હાર પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને તે સમયે શ્રીજી મહારાજ અંતરદ્રષ્ટિ કરીને બહુ વાર સુધી વિરાજમાન થયા હતા. પછી નેત્રકમળને ઉઘાડીને સર્વે હરિભક્તની સભા સામું કરુણા કટાક્ષે કરી જોઈને શ્રીજી મહારાજ બોલ્યા, જે આજ તો સર્વેને નિશ્ચયની વાત કરવી છે તે સર્વે સાવધાન થઈને સાંભળો. જે અનંત કોટી સૂર્ય ચંદ્રમા ને અગ્નિ તે સરખું પ્રકાશમાન એવું જે અક્ષરધામ તેને વિશે શ્રી પુરુષોત્તમ ભગવાન સદા દિવ્ય મૂર્તિ થકા વિરાજમાન છે. અને તે જ ભગવાન જીવોના કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે રામકૃષ્ણાદિક અવતારનું ધારણ કરે છે. ત્યારે તે ભગવાનના સ્વરૂપનો જેને સત્સમાગમે કરીને દ્રઢ નિશ્ચય થાય છે તેનો જીવ બીજના ચંદ્રમાની પેઠે દિવસે દિવસે વૃદ્ધિને પામતો જાય છે. અને જેમ ચંદ્રમાને વિશે જેમ જેમ સૂર્યની કળા આવતી જાય તેમ તેમ તે ચંદ્રમા વૃદ્ધિને પામતો જાય છે. તે જ્યારે પૂર્ણમાસી આવે ત્યારે ચંદ્રમા સંપૂર્ણ થાય છે. તેમ ભગવાનનો પરિપૂર્ણ નિશ્ચય થયા મોર તો એ જીવ અમાવાસ્યાના ચંદ્રની પેટે કળાએ રહિત ખદ્યો જેવો હોય. પછી જેમ જેમ પરમેશ્વરના મહિમાએ સહિત નિશ્ચયને પામે છે તેમ તેમ વૃદ્ધિને પામીને પૂર્ણમાસીના ચંદ્ર જેવો એ જીવાત્મા થાય છે. પછી એને ઇન્દ્રિયો અંતઃકરણ નિશ્ચયમાંથી ડગાવવાને સમર્થ નથી થતા. અને પરમેશ્વર ગમે તેવા ચરિત્ર કરે તો પણ તેને કોઈ રીતે ભગવાનને વિશે દોષ ભાસતો જ નથી. એવો જેને મહિમાએ સહિત ભગવાનનો નિશ્ચય હોય તે ભક્ત નિર્ભય થઈ ચૂક્યો. અને તે જ ભક્તને જો ક્યારેક અસત દેશ, અસત કાળ, અસત સંગ અને અસત શાસ્ત્રાદિકને યોગે કરીને અથવા દેહાભિમાને કરીને ભગવાનના ચરિત્રને વિશે સંદેહ થાય ને ભગવાનનો અભાવ આવે તો એ જીવ પૂર્ણમાસીના ચંદ્રમા જેવો હતો પણ પાછો અમાવાસ્યાના ચંદ્ર જેવો થઈ જાય છે. માટે પોતામાં જે કાંઈક થોડી ઘણી ખોટ હોય તે એ જીવને જાજી નડતી નથી. પણ પરમેશ્વરના ચરિત્રમાં કોઈ રીતે સંદેહ થાય અથવા પરમેશ્વરનો કોઈ રીતે અભાવ આવે ત્યારે એ જીવ કલ્યાણના માર્ગમાંથી તત્કાળ પડી જાય છે. જેમ વૃક્ષના મૂળ કપાણા ત્યારે તે વૃક્ષ એની મેળે જ સુકાઈ જાય તેમ જેને ભગવાનને વિશે કોઈ રીતે દોષ બુદ્ધિ થઈ એ જીવ કોઈ રીતે વિમુખ થયા વિના રહે નહીં. અને જેને નિશ્ચયનું અંગ દુર્બળ હોય ને તે સત્સંગમાં હોય તો પણ તેને એવા ઘાટ થાય જે શું જાણીએ મારું તે કલ્યાણ થશે કે નહીં થાય. અને હું જ્યારે મરીશ ત્યારે દેવતા થઈશ કે રાજા થઈશ કે ભૂત થઈશ. જેને ભગવાનના સ્વરૂપનો પરિપૂર્ણ નિશ્ચય ન હોય તેને એવા ઘાટ થાય. અને જેને પરિપૂર્ણ નિશ્ચય હોય તે તો એમ સમજે જે મને તો ભગવાન મળ્યા તે દિવસથી જ મારું કલ્યાણ થઈ ચૂક્યું છે.
અને જે મારું દર્શન કરશે કે મારી વાર્તા સાંભળશે તે જીવ પણ સર્વ પાપ થકી મુકાઈને પરમપદને પામશે. માટે એવી રીતે ભગવાનનો મહિમા સહિત નિશ્ચય રાખીને પોતાને વિશે કૃતાર્થપણું માનવું એ વાત સર્વે ખબરદાર થઈને રાખજો. પછી શ્રીજી મહારાજે કહ્યું, જે ધન્ય વૃંદાવનવાસી વટની છાયા રે જ્યાં હરિ બેસતા એ મહાત્મ્યનું કીર્તન ગાઓ. પછી તે કીર્તન ગાયું. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એવી રીતે શ્રી કૃષ્ણ ભગવાને પણ ભાગવતમાં કહ્યું છે, જે અહો અમી દેવવરામરાર્ચિતમ પાદાંબુજમ તે સુમન ફલાર્હણમ નમંત્યુપાદાય શિખાવિરાત્મન સ્તમોપહત્યૈ તરુજન્મ યત્કૃતમ. એમ પરમેશ્વરના યોગને પામીને વૃક્ષનો જન્મ હોય તે પણ કૃતાર્થ થાય છે. માટે જે વૃક્ષ તળે ભગવાન બેઠા હોય તે વૃક્ષને પણ પરમપદનું અધિકારી જાણવું. અને જેના હૃદયમાં એવો ભગવાનનો મહિમા સહિત દ્રઢ નિશ્ચય ન હોય તેને તો નપુંસક જેવો જાણવો. તે એને વચને કરીને કોઈ જીવનો ઉદ્ધાર થવાનો નહીં. જેમ રાજા હોય તે નપુંસક હોય ને તેનું રાજ્ય જતું હોય ને વંશ જતો હોય, પણ એ થકી તેની સ્ત્રીને પુત્ર થાય નહીં. અને સર્વ મુલકમાંથી પોતા જેવા નપુંસકને તેડાવીને તે સ્ત્રીને સંગે રાખે તો પણ સ્ત્રીને પુત્ર થાય નહીં. તેમ જેને ભગવાનનો મહિમા સહિત નિશ્ચય નથી તો તેને મુખે ગીતા, ભાગવત જેવા સદગ્રંથ સાંભળે પણ તેણે કરીને કોઈનું કલ્યાણ નથી થતું. અને વળી જેમ દૂધ અને સાકર હોય અને તેમાં સર્પની લાળ પડી પછી એને જે કોઈ પીવે તેના પ્રાણ જાય, તેમ મહાત્મા સહિત જે ભગવાનનો નિશ્ચય તેણે રહિત એવો જે જીવ તેના મુખ થકી ગીતા ભાગવતને સાંભળે તેણે કરીને કોઈનું કલ્યાણ થતું નથી. એમાંથી તો મૂળગું ભૂંડું થાય છે. ઇતિ વચનામૃતમ. એ રીતે વરતાળ પ્રકરણનું 12મું વચનામૃત જે તે થયું. શાસ્ત્રમાં ભારે ભારે પ્રાયશ્ચિત કયા છે તે સર્વે આવા સાધુના સમાગમને દર્શને કરીને નિવૃત્ત થઈ જાય છે એવું આ દર્શન છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, જે ધર્મશાળા કરવાનું કામ કરાવે છે તેમાં કહે છે, જે આજ્ઞાએ કરીને આવી ધર્મશાળાઓ તો અનંત કરીએ પણ તેમાં બંધાવો નહીં, અને બંધાવું તો ભગવાનને સાધુ એ બેમાં જ બંધાવો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, જે ધર્મશાળાના કામમાં માણસે બહુ દાખલો કર્યો તે અમે રાજી થયા તે ભગવાન રાજી થઈ રહ્યા. ને આવા સાધુનું દર્શન તો પંચ મહાપાપને પણ બાળી નાખે એવો છે, પણ એવો મહિમા નથી. ને એવો મહિમા હોય તો અંતરમાંથી આનંદના ફુવારા છૂટે. ને આ તે કાંઈ વાતું છે? આ તો અક્ષરધામની વાતું છે. પણ સાંખ્ય વિના કસર રહી જાય છે. ને સાંખ્યવાળાને તો આ લોક સર્વે નર્ક જેવું લાગે છે, પણ ક્યાંય માલ મનાય નહીં. ને આ કારખાનું તો સર્વે ધૂળનું છે, માટે તેમાં માલ માનવો નહીં. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, જે અર્ધો અર્ધ કથા વાર્તાનો જોગ રાખશે તેનું સારું રહેશે. અને આ તો મોટા કારખાના થયા તે કાંઈ ખૂટે એમ તો છે નહીં. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, જે શાસ્ત્રમાં શ્રદ્ધા કહી છે પણ તેમાં કેટલાક ભેદ છે. રાજસી, તામસી ને સાત્વિકી. તે ઘડ કોઠા કરાવે છે ઇત્યાદિ અનેક કામ કરે તે શ્રદ્ધા કહેવાય, પણ તે શા કામની? માટે શાસ્ત્ર થકી પણ પોતાને જાણે તો સમજાય જ નહીં, માટે સત્પુરુષ અધિક છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે આવી વાતો બીજે ક્યાંય નથી. આ તો અક્ષરધામની વાતો છે, ભગવાનની છે, નારાયણની છે. અને બુદ્ધિવાળા હોય તે સાધુને ઓળખે, સત્સંગને ઓળખે. માટે મહારાજે કહ્યું છે, જે બુદ્ધિવાળા ઉપર અમારે હેત થાય છે.
સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સત્સંગ કરે તેને માથેથી કાળ કર્મ અને માયાની બીક ટળી ગઈ. તેના રક્ષક ભગવાન થયા. જેમ રૈયતને કોઈ દુઃખ દે તો રાજા વઢવા જાય, તેમ જે વેદ પાળે તેને જમપુરીમાં લઈ જાય નહીં, ને લઈ જાય તો પગે લાગીને પાછો મોકલે, ને બીજાને તો અહીંથી જ મારવા માંડે. ને યથાર્થ વેદ પાળે તો ભગવાનના ધામમાં જાય, એટલું તો વેદમાં બળ છે. ને અજામેળ મહાપાપી હતો, ને તેને સાધુનું દર્શન થયું. એટલામાં જમના હાથથી મુકાણો, ને મોટા સાધુ હોય તેના બેડા તો ભગવાન રહે છે. તેને વેગળા મિલતા નથી, ને લોકોને જીવાડવા સારું વરસાદ કર્યો છે. નીકર વરસાદ ક્યાં છે? સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે દેહ ધર્યા હતા, પણ સંગને જોગે કરીને પ્રસંગ લાગ્યા હતા. પછી કાઢનાર મળ્યા ત્યારે નીકળ્યા. ને હમણાં પણ એમનું એમ કેટલાકનું છે, પણ પોતાની મેળે તો ચાલી નીકળાય જ નહીં. કેમ જે સંગે કરીને પ્રસંગ તો લાગે જ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જેને વાલું હોય તે શિષ્યને દે છે. ને બાપને સ્ત્રી હૈયામાં છે તો તે છોકરાને હૈયામાં ગાલી દે છે. એમ સાધુને વાલા ભગવાન તે જીવના હૈયામાં ગાલી દે છે. ને જેમ ખાધા વિના ભૂખ જાય નહીં, ને તાપ્યા વિના ટાળ જાય નહીં, ને સૂર્ય વિના અંધકાર જાય નહીં, તેમ સમાગમ વિના અજ્ઞાન જાય નહીં. ભણેલો હોય તે ભણાવે, પણ અભણ શું ભણાવે? કેમ જે એને મૂળમાંથી જ વિદ્યા નથી, તે આપે ક્યાંથી? ગુરુ બિન જ્ઞાન નહીં, ગુરુ બિન ધ્યાન નહીં, ગુરુ બિન આત્મવિચાર ન લહત હૈ. તેમ સદગુરુ વિના કાંઈ નથી થતું. તીન તાપ કી ઝાડ જર્યો પ્રાણી કોઈ આવે, એ સવયો બોલીને કહે. એવા સાધુનો સમાગમ કરે છૂટકો છે, તે કરવો. તે પણ અર્થમ સાધયામી વા દેહમ પાતયામી એમ કરવો ત્યારે રાજી થાય છે. તે સમાગમે તો એટલો ફેર પડે, જેમ કાર્તિક સ્વામીએ પૃથ્વીની પરિક્રમા કરી, ને ગણપતિએ પાર્વતીના કયાથી ગાયની કરી, તે પણ પૃથ્વીની થઈ. જુઓ કેટલો ફેર પડ્યો. ને કરોડ જન્મ સુધી અંતરદ્રષ્ટિ કરે ને ન થાય, તેટલું 1 મહિનામાં થાય. એવું આ સમાગમમાં બળ છે. માટે અમારો તો એ સિદ્ધાંત છે. ને મહારાજે પણ કહ્યું છે જે કોઈ મિશ લઈને આવા સાધુમાં જન્મ ધરવો એમ ઈચ્છીએ છીએ, તે એવો જન્મ તો આપણે જ ધર્યો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ચૈતન્યાનંદ સ્વામીની વિસ્તારે વાત કરીને કહ્યું જે એવો રજોગુણ હતો, તે બાળ મુકુંદાનંદ સ્વામીએ ધીરે ધીરે પુરુષોત્તમપણાની વાતો કરીને સાધુનું મહાત્મ્ય કહીને બધુંય કઢાવી નાખ્યું. તે એક આસન ઉપર સૂવું ને ઠાકોરજી આગળ ઊભા રહીને સ્તુતિ કરે છે. તમારા સાધુ ઓળખાતા નથી, તે ઓળખાવો. એવા કરી દીધા એ સાધુથી થા.